રહેલા યુદ્ધના વાતાવરણ વચ્ચે અત્યારે ભારત પર પણ તેની ગંભીર અસર પડી રહી છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ આજરોજ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તેની સીધી અસર સુરતમાં પણ પડી રહી છે। જે પ્રમાણે મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતના ઈંધણ બજાર પર જોવા મળી રહી છે। ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવમાં વધારો આવતા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે ₹3 સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્ટોકની અછત સર્જાતા પેટ્રોલ પંપો તાત્કાલિક બંધ રાખવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે। લોકોમાં ભયનો માહોલ સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે। આ વૈશ્વિક કટોકટી વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરવામાં આવે, તે જરૂરી હોય એટલો જ ઈંધણ વપરાશ કરવો અને બિનજરૂરી વાહન વ્યવહાર ટાળવો તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત સરકાર પણ આ મામલે એક્શનમાં આવી ગઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પોતાના કોન્વોમાં રહેલી ગાડીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે। આ સાથે જ જનતાને પણ ઈંધણ બચાવવા માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં લોકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે કે જો મિડલ ઈસ્ટમાં સ્થિતિ હજુ પણ વધુ ગંભીર બનશે તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે। ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ, ડાયમંડ અને રોજિંદા જીવન પર તેની મોટી અસર પડવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવતા દેશભરના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે ₹3નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્ટોકની અછત સર્જાતા પેટ્રોલ પંપો તાત્કાલિક બંધ રાખવાની પણ ફરજ પડી હોવાનું સામે આવ્યું છે। લોકોમાં ભયનો માહોલ સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે। આ વૈશ્વિક કટોકટી વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરવામાં આવે, જરૂર હોય એટલો જ ઈંધણ વપરાશ કરવો અને બિનજરૂરી વાહન વ્યવહાર ટાળવો તેવી અપીલ કરવામાં આવી રહી છે। ગુજરાત સરકાર પણ આ મામલે એક્શનમાં આવી ગઈ છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પોતાના કોન્વોમાં રહેલી ગાડીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે। આ સાથે જ જનતાને પણ ઈંધણ બચાવવા માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં લોકોમાં હાલ ચર્ચાનો માહોલ ગરમાયો છે કે જો મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ગંભીર બનશે તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે। ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ, ડાયમંડ અને રોજિંદા જીવન પર પણ તેની મોટી અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી રવિ વેંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, જે પ્રમાણે આજે ઈંધણના ભાવમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને હાલ ત્યાંની સ્થિતિ શું છે? નિલેશ, જણાય છે કે સુરતમાં જ્યારે પ્રધાનમંત્રી ઈંધણને બચત કરવામાં અને જેના કારણે ડીઝલની બી અસર બંધ આપવામાં આવ્યા છે। અને મિત્રો આપણા સાથે જે પેટ્રોલ ડીઝલના ભાવ છે અને ડીઝલના ભાવને લઈને લોકો શું કહી રહ્યા છે, જે ભાવ એમની અસર પડી રોજિંદા પર જે भाव के ये पेट्रोल डीजल का भाव बढ़ा हुआ है, प्रधानमंत्री ने अमल किया हुआ है, क्या कहोगे इसी तरह से आपको क्या पेट्रोल डीजल का भाव बढ़ा है, क्या खर्चा बढ़ा पड़ेगा? જે રીતે લોકોએ બી એક રોષ જોવા મળ્યું છે, લોકોમાં એક આક્રોશ જ્યારે લોકોએ કહી રહ્યા છે કે વેપારીનો માર્ગ તો એના પર, જ્યારે મિડલ ઈસ્ટમાં
જે વિરોધ ચાલી છે વિરોધ થઈ છે એ યુદ્ધના લોકોમાં અને જે ભારત પર જ્યારે પડ્યું હોય ત્યારે આપણા સાથે ઘણા લોકો છે અને લોકોને આપણે પૂછવા માંગીએ જે કઈ રીતના પર અસર જોવા મળી क्या कहोगे किस तरह का पेट्रोल डीजल में भाव बढ़ा हुआ है किस तरह का आपको दिक्कत आ रही है पेट्रोल डीजल भाव आप डीजल के भाव सबसे दिक्कत आ रही है लगाना पड़ता बहुत का भाव बढ़ना ये भारत जनता की आज है ये नहीं होना चाहिए जब तक 5 राज्यों और जहाँ जहाँ नगर पालिका और जिला पंचायत तब तक हमारी सरकार हमारी सरकार कोई निर्णय लेगी इलेक्शन जैसे ही इलेक्शन हुआ आज सूरत नगर जहाँ पूरे महानगर पालिका का इलेक्शन कंप्लीट हो गया भारतीय जनता पार्टी का है और भारतीय जनता पार्टी के निर्देश ने अभी तक शपथ नहीं किया डीजल पेट्रोल और अमूल दूध के भाव बढ़ गए देश की सारी जनता जानती है के माध्यम से लोगों को मालूम है क्रूड ऑयल का भाव 105 रुपए $1.5 है और क्रूड ऑयल के भाव इतना इससे पहले भी बढ़े लेकिन पेट्रोल डीजल का भाव इतना नहीं बढ़ा और प्रधानमंत्री जी और हमारे देश मैं अनुरोध करूंगा भारत की जनता के तरफ से ये अनुरोध करूंगा कि आप संपूर्ण रूप से भारत की जनता का ध्यान रखते हुए लोग की मतदाताओं का ध्यान रखते हुए आपको यह निर्णय लेना चाहिए और जो भाव बढ़ाए आज घर में गैस सिलेंडर नहीं है कितने लोग घर में आज लकड़ी घूम के और लकड़ी चूल्हे पे खाना बनाने के लिए मजबूर हैं मैंने देखा भाई साहब कितने लोगों के पास सिलेंडर खाली पड़े हैं वो सिलेंडर नहीं ले गए पहले यहाँ के श्रमजीवी के पास एक बात बताना चाहता हूँ किस तरह का असर पड़ेगा जिससे पेट्रोल डीजल का भाव बढ़ा हुआ है ट्रांसपोर्ट पे या अपने जो रोजिंदा वाले उसमें कितने असर मैं आपसे चैनल के माध्यम से लोगों को बताना चाहता हूँ कल मैं घर से सामान खरीद के गया था तो 2 सब्जी का भाव कल 30 रुपए था आज का भाव 80 रुपए का फ्लावर 25 रुपए किलो बटाका 50-60 रुपए किलो ये महंगाई कैसे है क्या पेट्रोल और डीजल का भाव बढ़ेगा महंगाई जाएगी और गरीब जनता पीछे मर जाए वो बड़ा करेगा और जनता गरीबों को नहीं हटाता रहा गरीबों को जाने जाए सरकार मैं सरकार को जनार्दन के तरफ से लोगों को चैन જે રીતે મેનેજરની આપણે વાત ત્યારે આગળ ડીઝલનો ભાવ કઈ રીતે વિચારી ત્યાંથી શું કર્યું સવાલો શું કહેશો શું નામ છે આપણું અને શું તમારો ઉત્સવ છે दिलीप भाई तरह का भाव हुआ है लोग क्या कह रहे हैं आप सवाल पूछ सकते हैं क्या किस तरह का भाव हुआ था क्या लोगों का कहना है कि इलेक्शन का तुरंत भाव बढ़ा पेट्रोल का बात की जाए तो जो गाड़ियाँ